જય સ્વામિનારાયણ મિત્રો. ડિવોર્સ આ શબ્દ આજકાલ તમને ખૂબ જ સાંભળવા મળે છે. એક સંશોધન પ્રમાણે 100માંથી 54% લગ્નો તૂટે છે. આ સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થશે. આજકાલની જનરેશન ઉપર સવાલ ઉઠશે. તમને એવું થશે કે બાળકો સહન નથી કરતા, સમજતા નથી, સ્વીકારતા નથી. આવું બહુ બધી વાત ચર્ચાઓ ચાલે છે. સાચું કહું, આજના ડિવોર્સ એવા હોય છે કે કેટલીક વખત આપણે વિચારીએ છીએ એના કરતાં બહુ નાના ઇસ્યુ માટે એ લોકો એકબીજાથી અલગ થઈ જાય છે. હું પોતે પણ રિલેશનશિપ મેન્ટોર છું. મારી પાસે કેટલાક સંબંધોમાં તો કેવું છે કે આપણે એની સાથે વાત કરીએ ને તો ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર, પેલી કહેવત જેવું થાય. તમે જ્યારે એની વાત એની સાથે કરો ને ત્યારે વાતમાં ખરેખર કંઈ જ ના હોય. આપણને એવું થાય કે આવા બધા પ્રશ્નો આપણે આપણા જીવનમાં આવ્યા ત્યારે આપણે એને પ્રશ્નો જ નહોતા ગણતા. એવી નાની નાની બાબતોમાં એ લોકો છે ને ડિવોર્સ સુધી પહોંચી જાય છે. અને ઝઘડા તો આજે થાય છે, કાલે થતા હતા અને કાલે પણ થશે. પરંતુ આપણે એ બધી વસ્તુને ઇગ્નોર કરતા શીખી ગયા હતા. બીજા મેં એક ન્યૂઝ વાંચ્યા હતા કે આજે 50% લગ્નો યુએસમાં તૂટે છે. કદાચ વધારે તૂટતા હોય, ઓછા તૂટતા હોય, પણ એ તો ત્યાંની આખી અલગ જ પદ્ધતિ છે. ત્યાં 2-3 લગ્નો કે 4-5 લગ્ન તો સામાન્ય હતા. જો યાદ રાખો, લગ્નની સંસ્થા છે, લોકો કહે છે કે હવે લગ્ન સંસ્થા પૂરી થઈ જશે, આમ થશે તેમ થશે. એ તો શક્ય જ નથી. કારણ કે આજે ફોરેનમાં આટલી બધી છૂટ હોવા છતાં આજે પણ ત્યાં લગ્નો થાય છે. અને આજે કોર્ટમાં લાખોની સંખ્યામાં એવા કેસ પડ્યા છે. રોજ કેટલા લોકો છૂટા પડે છે. અને પહેલાં કેવું હતું કે ડિવોર્સ એક આઘાતજનક વસ્તુ હતી અને સ્ત્રી અને પુરુષ બે માટે શરમાવા જેવું હતું. અને પાછું એવું પણ લોકો વિચારતા કરે લોકો શું કહેશે, કેવું વિચારશે આપણા માટે, આપણા ફેમિલીની આબરૂ જશે, આવું બધું વિચારતા હતા. એટલે આપણે ત્યાં લગ્ન છે ને એ ડિવોર્સ નહોતા થતા. ઘણી વખત તો ખરેખર તકલીફ હોય અને છતાં પણ તે લોકોના ડિવોર્સ નહોતા થતા. આપણે ત્યાં કહેવાય છે ને કે આપણી સંસ્કૃતિમાં રામ ભગવાન અને માતા સીતાનું દાંપત્ય જીવન છે ને એ એક ઉદાહરણરૂપ છે આપણા માટે. આપણને બધાને ખબર છે કે કેટલીક વખત પરિવાર માટે, એની આબરૂ માટે, બાળકો માટે કે બાળકોનું શું થશે એટલા માટે પતિ પત્ની ડિવોર્સ નથી લેતા. એવું કહેવાય છે કે માતા પિતા ડિવોર્સ ના લે, પતિ પત્ની લે. એટલે પણ આજે તો એવું નથી. આજે તો બાળકો હોય, એકાદ બેબી હોય નાનું, છતાં પણ લોકો ડિવોર્સ લઈ લે છે. અને એક ગ્રે ડિવોર્સ લેવાય છે. અત્યારે એનું પ્રમાણ બહુ વધી ગયું છે. કારણ કે નાનપણમાં બાળકો હોય ત્યારે એ લોકો આ વસ્તુ ના કરી શકતા હોય. બાળકો નાના હોય, એની જરૂરિયાતો પૂરી કરવા માટે એ લોકો ડિવોર્સ નથી કરતા. પરંતુ એક ઉંમર પછી બાળકો સમજના થાય છે, એની પરમિશન લઈને એ લોકો છૂટા પડે છે લગ્નબંધનમાંથી. એને ગ્રે ડિવોર્સ કહેવાય છે. અને પહેલાં તો કેવું હતું કે કોઈને છૂટા પડવું હોય તો મા બાપ પણ સપોર્ટ નહોતા કરતા. ખરેખર જરૂર હોય તો દીકરા કે દીકરીને મા બાપ સપોર્ટ નહોતા કરતા. પણ હવે એવું નથી. પહેલાં તો કેવું હતું કે ભાગ્યમાં લખ્યું છે તો કરવું જ પડશે, પડ્યું પાડ્યું નિભાવવું પડશે, આવું બધું વિચારતા હતા લોકો. અને એમ કરતાં કરતાં બંને પોતાની જિંદગી કાઢી નાખતા. કારણ કે એની પાસે કોઈ ઓપ્શન નહોતા અને કદાચ એકલા રહેવાની હિંમત નહોતી. કદાચ એ લોકોને એવું થતું હતું કે લોકો શું કહેશે, શું વિચારશે. પેલું કહેવાય છે ને કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. એટલા માટે પણ એ લોકો ડિવોર્સ નહોતા લેતા. પણ હવે ડિવોર્સ લેવાની નવું નથી. પણ તકલીફ ક્યાં છે કે જે ડિવોર્સ લે છે ને એના ફેમિલીને અને પર્સનલ પોતાને ખરેખર બહુ પ્રોબ્લેમ થાય છે. કારણ કે એકબીજાના ઈગો અને ડિવોર્સ લેવાની પ્રક્રિયામાં એકબીજા ઉપર જે કાદવ ઉછાળે છે, આ બધું થાય છે ને ત્યારે ખરેખર આપણને ખરાબ લાગે છે. પણ એ લોકોને ડિવોર્સ જોઈતા હોય એટલે એ લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અને એના જે ડ્રામા છે એ લોકો સ્વીકારી લે છે. અને પહેલાં તો કેવું હતું કે ઘરની 4 દિવાલની વાત ઘરની 4 દિવાલની બહાર ન જાય એની તકેદારી વડીલો અને પતિ પત્ની પોતે બેઉ રાખતા હતા. કદાચ આ વધારે પડતું હશે. પરંતુ તમને ખબર છે કે હું પોતે મેન્ટોર છું, રિલેશનશિપ મેન્ટોર. તો મારી પાસે કોઈ બહેનો સલાહ લેવા આવે કે કોઈ ભાઈ સલાહ લેવા આવે એના માટે, તો એ લોકો જ્યારે આ વાત કરતા હોય ને ત્યારે એ લોકો સગાઈથી શરૂઆત કરે. અને એના લગ્નને 2, 5, 10 વર્ષ થઈ ગયા હોય, એ સગાઈથી શરૂઆત કરે કે સગાઈ થઈ ત્યારે પણ બેન આવું હતું. મને ક્યારેક એવું થાય કે ત્યારે જ છૂટું પડી જવું હતું ને. તમે વિચારો, આપણે કોઈની નેગેટિવ વાત શરૂ કરીએ ને
તો કેટલા પોઈન્ટ મળે આપણને. અને પોઝિટિવ કરવી હોય તો તમને ખબર જ છે, આગળ મારે બોલવાની જરૂર ને તમને પોઝિટિવ પોઈન્ટ કેટલા મળે. આ દુનિયામાં દરેક સંબંધો છે ને, દરેક સંબંધો એક દિવસ છૂટા પડે જ છે, પતિ પત્ની સિવાયના, બરાબર. અને એ જ ક્યારે છૂટા પડે, બેમાંથી એક ઉપર જાય ત્યારે. પરંતુ તમારા સંબંધ લાગણીના હોય કે લોહીના, એમાં ડિવોર્સ તો છે જ. તમારા એક વખતના ખાસ ફ્રેન્ડ સાથે અત્યારે તમારો વ્યવહાર ના હોય, તમારા રિલેટિવ્સ હોય, તમારા પડોશી હોય, તમે અલગ જાઓ, અલગ સિટીમાં રહેવા જાઓ, તમારી એની સાથે વ્યવહાર હોતા નથી રહેતા, તો એ એક પ્રકારનો ડિવોર્સ જ છે ને. કોઈ પણ સંબંધ તૂટે એ લાગણીનો હોય કે લોહીનો, ખરેખર એક પ્રકારના ડિવોર્સ છે. આમાં તમારું શું માનવું છે? હું પ્રજ્ઞા રૂપારે, રિલેશનશિપ મેન્ટર. મને મળવા માટે અમારી સ્કોપ ફાર્મસ્ટીમાં સંપર્ક કરો. જય સ્વામિનારાયણ મિત્રો.